ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 126 પોઈન્ટ નંબર 7 આવ્યો ને કે છઠ્ઠો 7 નંબર આવ્યો. શું આવ્યું ધીરુભાઈ? રામને પામે એવા જાણે એવા રામને પામે. નટુ બાપા બોલો બોલો, શું આવ્યું? કઈ બોલો બોલો, કઈક બોલો, વાંધો નહીં. કનુભાઈ બરાબર બરાબર, હા બરાબર. હા પાછળ હાલો ઓલી સાઈડમાં બરાબર. પહેલો પોઈન્ટ એવું આત્માનું સુખ અને પરમાત્માનું સુખ. કેટલા પ્રકારના સુખ છે? કોણ કહે કેવજી? જયભાઈ ખબર તો હોય ને, લે તમે સંસારમાં પીડા છે ખબર નથી. સંસારનું સુખ છે, આ છોકરાનું સુખ છે, પૈસાનું સુખ છે, ખેતરનું વાડીનું, કેટલાય પ્રકારનું છે. નથી શક નથી. હા તો છે દેહનું સુખ, આત્માનું સુખ અને પરમાત્માનું સુખ. દેહનું સુખ એટલે ખાવું પીવું જલસા કરો, એટી કેટીમાં રહેવાનું, મોજમાં, બરાબર ને? દેહનું સુખ એટલે ખબર પડી ગયું. એ આત્માનું સુખ એટલે નિયમ પાળો, ધર્મ પાળો, ભક્તિ કરો અને સુખ મળે, એ આત્માનું સુખ કહેવાય. અને પરમાત્માનું સુખ ચિંતામણી સમાન છે. મહારાજે લખ્યું, તમે ધર્મ ન પાળો છતાં તમને ધર્મનું સુખ આવે, એ ભગવાનનું સુખ કહેવાય. પૈસા હોય તો હવ ખનબદિયા કરે, અને પૈસા ન હોય ત્યારે શું? પૈસા બે પ્રકારના. એક આબરૂ છે ને, એ પણ પૈસા છે. એ ખિસ્સામાં હોય એ પૈસા કહેવાય, બરાબર ને? ગમે ત્યાં માણસ જાય પાછો ન આવે, સમજાણું? આબરૂ છે ને, એ પણ પૈસા છે. આવો ભાઈ બેહો, બે જણા બેઠા હોય અને તું જગ્યા કરી દે તો શું કહેવાય? એ આબરૂ કહેવાય. તો કે બે વાતો કરતા હોય ને મોટું નાખી ઊભો રહે, આ ઘરણ આવ્યું, આ વાત બદલવી પડે ને. બોલો. દેહનું સુખ, આત્માનું સુખ અને પરમાત્માનું સુખ, અને ભગવાનને સુખે સુખ્યા થવાનું. ચોપડી તમે માળા ન ફેરવો છતાં એનું સુખ આવે, સમજાય છે? આમ સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યું છે. ક્યારે એનું સુખ ક્યારે મળે? માળા ફેરવો તો માળાનું ફળની ઈચ્છા નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 167 પ્રકરણમાં લખ્યું, તમે જે કાર્ય કરો ફળની ઈચ્છા રાખો એ થાય. સત્વગુણમાં રહીને માળા ફેરવો તો સરગુણ મળે. રજોગુણમાં રહી માળા ફેરવી હોય તો પૃથ્વી, અને તમો ગુણમાં રહીને માળા ફેરવો તો પાતાળ. સમજાણું? માળા ખોટી છે નથી, સ્વામીનું નામનું ખોટું છે નહીં, પણ તમારું અનુસંધાન કયું છે? સમજાય છે ને? ક્યાં ગુણમાં, ક્યાં સ્થાનક, ક્યાં રહીને તમે કરો છો એ પ્રમાણેનું થાય. તમે બી વાવ્યું, કેવી રીતે વાવ્યું?
ઘણા ખેડૂત હોય ને વાવો ને વાહ ઘણા ભગવાન આપ્યું ખૂબ સુખી છે ઈ. અને ઘણા એમ કે વાવે નથી ગારો ખૂંદું ખૂંદ મરી ગયા જિંદગી ગઈ તો બે પાંદડે છે નહીં. હવે આમાં કેનો વાક બોલો? ખોટું જ ખાશું. હા હા દાદા, આખી જિંદગી ગારો ખૂંદું ખૂંદ મરી ગયા બે પાંદડે થયા નહીં પણ તું ભાઈવા પહેલાં ભગવાનમાં માગી લીધું. સમજાય છે? હા, ગાયવા પહેલાં માગી લીધું તો કેમ કે વાહ ભગવાને ખૂબ દીધું અને ખૂબ દે છે, ખૂબ છે. જો જોયું, વાણી એ અમૃત છે, વાણી એ અગ્નિ છે. એટલે વાણી અને પાણી આ બે બરાબર ને, ગાળી પાળી અને પછી વાપરવાના એટલે જેમ જોઈએ એમ, સમજ્યા ને? નકર શું થાય કયો જી? એક શબ્દ મારે તો મહાભારત થયું, એક શબ્દ માર્યો તો શું થયો? રામાયણ ઊભી થઈ. ખબર પડી ને? શેમાંથી થઈ કયો જી? બસ સીતાજીએ લક્ષ્મણને કીધું તારા મનમાં એમ રામ મરે અને સીતા મને વરે. આટલું કીધું ને માથે ગયા થયું. લક્ષ્મણજી હનુમાનજી હતા, સત્ય હતા. હનુમાનજી સત્ય છે ને, સીતાજી સત્ય, આ હનુમાનજી આ બધા હતા. લક્ષ્મણ એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીને પ્રમાણ કર્યું. ભગવાન નિષ્કુળાનંદ સ્વામીએ 100 ભક્ત ચિંતામણીનું 3જું પ્રકરણ એમાં ભગવાન કેવી રીતે સાબિત કરવા એમાં લખ્યું. કોઈ એમ કે મોટા મોટા પર્વત ઉપાડ્યા અને ભગવાન નહીં, કોઈ આમ કે કોઈ આમ કે, કોઈ એમ કે રાવણને જીતવા માટે રામ ભગવાન નહીં. નિષ્કુળાનંદ સ્વામી અને મહારાજની બેને સંવાદ થયો. મહારાજ કે અમે કાંઈ કર્યું નથી, અમે તો જંગલમાં રખ્યા છીએ, બ્રાહ્મણ છીએ, સાધુ થયા છીએ, એક હથિયાર લેવાની કાંઈ ન કરે, અમે કોઈ કર્યું નથી, કંઈ માર્યું નથી. નિષ્કુળાનંદ સ્વામી કે બીજાએ બીજા અસુરને માર્યા અને તમે અંદરના શત્રુનો નાશ કર્યો છે. આ ઘડિયાળ દેખાય છે ને તો આપણે જોયું છે ને, કદાચ નિશાન કરો 1 2 5 ઘા કરો તો અટાય ન અટાય, પણ જેનું કાંઈ રૂપ નામ આકાર નથી એને મારવા છે. બોલો, મન છે ને, મનનું કોઈ રેખા કરી? બોલો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે તમે બીજાએ બીજા અસુર નાશ કર્યો અને તમે અંદરના શત્રુનો નાશ કર્યો, માટે સમજી વિચારી ભગવાન કહીએ છીએ. અને બીજો પોઈન્ટ જતી અને સત્ય સેવા માટે ભગવાન. એટલે આપણે કહેવાનું છે ભગવાનનું પ્રમાણ કેવી રીતે થાય? આપણે કંઈ એમ કરીએ એમ નહીં, બરાબર? એ કેમ આપણે કરીએ ત્યારે સાચું કહેવાય, બરાબર ને? ભગવાનને હવ માને, હવ કયું કરે, પણ ભગવાનનું કયું કેટલા કરે? હું કીધું? ભગવાનને હવ માને, પણ ભગવાન માને છે એને કેટલા માને? ભગવાનના દાસ હવ થાય, પણ ભગવાનના દાસ થયા હોય એના દાસ થવું એ શ્રેષ્ઠ છે. માટે લખ્યું દાસના દાસ થઈ રહે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ રાશિશ તેના રમમાં. ભગવાનના દાસ તો હવ છે, એના દાસ એની હાસી ભક્તિ, એના રંગમાં ભગવાન કે હું રંગાઈ જાઉં છું.
ભગવાને હવ ઓળખે છે, પણ ભગવાનને ઓળખતા હોય એવા ભક્તોને ઓળખવાનો. ક્યાં લખ્યું લોયાનો ત્રીજો વચનામૃતમાં? મહાત્મ્ય સહિત નિશ્ચય હોય. જોયું ને? છે ને? લોયાનો ત્રીજો મહાત્મ્ય સહિત નિશ્ચય. બોલો, એને તો છે, એને ઓળખે, પણ મહાત્મા છે નિશ્ચય છે એને જે છે એવા જે ભક્ત એને ઓળખે ને તો શું તમારે હાસું કીજો, પૈસાવાળા કે વ્યાજવાળું? તો પૈસા હોય તો વ્યાજ હોય ને. બોલો, હે? મૂડી હોય તો વ્યાજ આવે કે એમને આવે? હા કે ના કહો તો બસ. મૂડી હોય તો વ્યાજ મળે ને. એ ભગવાન વાલા છે, એના કરતાં ભગવાનના ભક્તો ભગવાને બહુ વાલા છે. માટે લખ્યું માર્યા બાંધા બધા છૂટી જાય, પણ મારા ભક્તો એને જે બાંધા હોય ને એ કોઈ છૂટે નહીં. જો પ્રથમના 71માં લખ્યું મારો દ્રોહ કરે ને હું માફ કરું, પણ મારા ભક્તનો દ્રોહ કરે ને એને હું માફ ન કરી શકું. પ્રથમનું 71. સોરા ખાસનો પ્રશ્ન છે, ભગવાન બધા અપરાધને માફ કરે પણ એક એવો કેવો ન કરે મહારાજ? છે ને? વાંચજો ક્યારે. ભગવાન બધાય ગુના માફ કરી દે, બધાય અપરાધ માફ કરી દે, બધી ભૂલ જે કર્યું હોય એ બધું માફ કરે. સમજ્યા? પણ ભગવાનના ભક્ત દ્રોહ થાય ને એ ભગવાન માફ કરે નહીં. શરીર છે એમાં દરેક અંગ છે, પણ મુખ્ય કોણ કહેવાય? કયોજી. શરીર છે ને, આંખ્યું 2, કાન 2 છે ને, 1, 2 હાથ 2 પગ, કિડની કેટલી? 2 છે ને, હૃદય કે 3 4? બોલો. ગુણમાં છે ને હૃદય કહેવાય, રૂપમાં નાક કહેવાય. સમજાય ને? સમજાણું? આ 2 વિભાગ પડશે શરીરની અંદર. ગુણ લેવું હોય તો હૃદય એક જ છે. હૃદય બેસી ગયું એટલે જય સ્વામી. બરાબર ને? કિડની છે એ 2 છે, આ તે બીજું છે. ગુણમાં લ્યો ને તો હૃદય કહેવાય, અને રૂપ લેવું હોય તો શું કહેવાય? નાક. એટલે આપણે મંદિરે આવી અને કોકને કહીએ તો કોક આવે, એ આપણું રૂપ કહેવાય. સમજાણું? અને જીવની અંદર સત્સંગ હોય અને બીજાને ઉતારી દો તો બીજાના જીવમાં સત્સંગ ઉતરી જાય ને. ભગવાન આપ્યા આ ગુણ. 2 વિભાગ ખબર કે તમે બીજા મંદિર આવતા કરીને એટલું રૂપ કહેવાય. ફલાણા ભાઈએ ચાલુ કર્યા, ફલાણા ભાઈએ બહુ સરસ સત્સંગી કરી દીધો. હા, એટલે મહારાજે કહ્યું કે મુક્તાન સ્વામી જેવા સંત કરવાને એ બહુ કઠણ છે. અમે બધાને સમાધિ કરાવીએ પણ મુક્તાન સમય નહીં. મુક્તાનંદ જેવો એક સંત કરવો એ મહાકઠણ છે. આખા બ્રહ્માંડને જીવાડવું, ખવડાવવું, પોષણ કરવું એ તો છે જ, પણ મુક્તાનંદ એક સંત એ કાઢવો એ બહુ કઠણ છે. શા માટે? પોતે સાધુ થયા હોય તો બીજાને સંત કરી શકે. પોતે વેપારી હોય તો બીજાને વેપાર કરે ને. શું ધીરુભાઈ, તમે ભણ્યા તો કેટલા છોકરા ભણાવ્યા? બોલો.
કેશોદમાં હતો ને એ મોહનભાઈ 2 નંબર હતા. આખું કેશોદનું નાક હતું. એક 12માં ને એક 10માં. સમજ્યા ને? ઇંગ્લિશમાં. બેયના ટ્યુશન સમજો. પહેલાં ક્વોલિટી એની અને બે એવા નિષ્ઠાવાનો. શિક્ષકમાં શિક્ષા પૂરી આપનાર હોય તો પહેલાં પરીક્ષા કરી આટલા ટકા આવે ને તો જ રાખવાને જવા દે. લાખોપતિ કરોડપતિ હોય તો છોકરા ના પાડી દે. શા માટે? પોતાની આખી થિયરી છે ને બદલી જાય. જોઈએ ટકાવાળી લેવી ને ન આવે. એમ સત્સંગમાં ટકાવાળી લેવી જોઈએ. આમાં તો છે જ. હા, એટલે મૂળ ખબર કે ને આત્માનું સુખ અને પરમાત્માનું સુખ એ આપણું મૂળ હેડિંગ છે. સમજે ને? નિયમ ધર્મ પાળો સુખ મળે એ આત્માનું સુખ કહેવાય. એ ન પાળો અને સુખ મળે એ સુખ ભગવાનનું કહેવાય. ન પાળો એમ નહીં. ન પાળો એટલે એની ફળની ઈચ્છા નહીં. મહારાજ લખી 4 પ્રકારની મુક્તિ. પ્રથમના 43માં લખ્યું 9 ઈસ્વી. પણ 4 પ્રકારની મુક્તિ 9 ઈસ્વી. પણ સેવામાં છે તો સેવામાં બધું જ આવી જાય. ભગવાનની પાસે રહેવું, ભગવાનના જેવું રૂપ, ઈશ્વર્ય અને ભગવાનના જેવી સામર્થ્ય. 4 મુક્તિ ઈચ્છા રાખે તો સકામ કહેવાય. એ ઈચ્છા ના રાખે અને કેવળ સેવાને છે તો નિષ્કામ ભક્ત કહેવાય. માટે લખ્યું પ્રભાતિયામાં નિષ્કામ ભક્તની સેવા, સકામ ભક્તની સેવા પર હરે દૂર. જાણે માઇક સુખ માગ છે જીવ જળ બુદ્ધિ જરૂર. નિષ્કામ ભક્તની સેવા એટલે આનું નામ સમજે ને? માળા કરો પણ માળાને ફળની ઈચ્છા નહીં. દંડવત કરો, પૂજા કરો, જે કરો એની ફળની ઈચ્છા નહીં. એટલી ઈચ્છા કે તમે રાજી થયા બસ એમાં બધું મારું આવી ગયું. બસ સમજાણું? ઊંધે માથે તપ કરી તીર્થ કરીને તમે રાજી ન થયા અને આમાં રાજી થઈ ગયા, આ મારું સર્વસ્વ. સમજાણું? તો પડી આના ફળની ઈચ્છા નહીં. નકર માળા ફેરવી તો ભગવાને કે પૈસાવાળો કરી દે કે આ કરી આ કરી આ કરી. કોઈ કહે ને ભાઈ ઘણા પ્રકારનું હોય. એમ નક્કી નથી કાંઈ. ફોનનું દાન દઈ એમ સાંભળીને ચોરી કરવાની. શેનું દાન કરવાનું? હાંધવાની ફો હોય ને એને દાન કરવાનો. ચોરી ક્યાંની કરવાની? જોયું સાંભળેલું તો વાંધો નહીં. તો વાંધો નહીં. જો એટલે કરવું ખરું ભગવાનની પ્રસન્નતાના માટે જે કરવું એ. મહારાજે છેલ્લાના 26માં લખ્યું ભગવાનની કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન જે કરવું કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે, ફળની ઈચ્છા નહીં. હું કીધું કરવાનું બધું ભગવાનની પ્રસન્નતાને માટે, રાજ્ય માટે. કદાચથી ઈચ્છા ન રાખો આમ તો કરો. કોઈ પૂછે તો હું આમ તો શું કરું? ઘણા હોય ને તારું નિશાન શું છે કે ખાલી ખાલી કરીએ છીએ. જો બોલો ખાલી ખાલી એટલે કાંઈ અર્થ વિનાનું નહીં. જો એ નિશાન ન રાખે તો મહારાજ કે બુદ્ધિમાં તમો ગુણ વ્યાપી જાય. સમજ્યા ને? દત્તાત્રેય ભગવાન એનો ભગત હતો.
દત્તાત્રેય ભગવાન ત્યાં જઈ અને ખૂબ તપ કર્યું, ખૂબ તપ કર્યું, ખૂબ તપ. દત્તાત્રેય ભગવાન રાજી થયા. માગ માગ માગ. ગિરનારમાં છે ને સિલિટુર, એ દત્તાત્રેય ભગવાનની છે. જ્યાં હોય એને ખબર હોય. મુક્ત સમય જેવા નથી ગયા. હા, ત્યાં તપ કરતો હતો, ખૂબ તપ કર્યું. ભગવાન દર્શન દીધા. માગ માગ કે મારા દાખલા હું જુઓ. એ ભગવાન ત્યાં તો આવ્યો છો. પાછું કીધું, 3-4 વાર કીધું, પણ બદલ્યો જ નહીં એની નિશાની. ભગવાન કે સાંભળ સાંભળ સાંભળ, જો સમજાય ને. બીજા બધાને વાયડે કરી પણ 3 ઠેકાણ નહીં કરવાની. હો, બીજે બધે કરજો પણ 3 ઠેકાણા નહીં એમ. એ ભગવાન કે સાંભળ, જો હવે તે જેટલા વર્ષ સુધી આ શ્રીપરમાંથી બેન તપ કર્યું ને, હવે એટલા વર્ષ તારે માથે શ્રીપર બેસે. સાંભળો. ઝોલામાં ગયું, ક્યાં ગયું બધું? હા, તે જેટલા વર્ષ શ્રીપર માથે બેઠો એટલા વર્ષ તારે માથે શ્રીપર બેસે. એટલે કેનો અવતાર આવે? માછલાનો, ડેટકાનો, કરસલા. આ પાણીમાં રહેતા હોય શું કહે બધે જે હોય, પાણીની અંદર જે જીવ જીવતા હોય એનો અવતાર આવ્યો. હું એનું ફળ બોલો જોયું ને. એટલે કીધું મહારાજ, કીધું એનું ફળ હું કાંઈ નહીં. એટલે બહુ ધ્યાન રાખવું પડે. સમજાય ને. તમે રાજી થાય એમ નથી, સહેલો જન્મ થાય એમ નથી, તમારું ધામ મળે એમ નથી, પણ સતત તમે આપ્યું બક્ષિસમાં, એ અમારું મોટું ફળ. બસ સમજ્યા ને. માટે લખ્યું, શુભ કાર્ય કરવું એમાં પણ ફળની ઈચ્છા નહીં, કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે. બસ સમજ્યા ને, એના માટે. એટલે વાલા ભક્તજનો ખૂબ ભજન કરો છો. હા, ખૂબ ભજન કરજો. આવું સરસ મજાનું સ્થળ મળ્યું છે, સ્થાનક મળ્યું છે, અને ભજન કર્યા જેવું સ્થાન છે. બોલો સહજાનંદ.